તો મિત્રો તમે બેબીલોન પ્રજાનું નામ સાંભળ્યું હશે, તો તમે કહેશો સાહેબ બેબીલોન નહીં, અમે તો બેબી ડોલ સાંભળ્યું છે. તો બેબી ડોલ નહીં, બેબીલોન આ જે પ્રજા છે એમને સૌથી પહેલાં સંખ્યાના ગુણાકાર અને સરવાળા પરથી સંખ્યા શોધવાનું સૂત્ર મેળવ્યું હતું. એટલે ગુણાકાર અને સરવાળો આપ્યો બે સંખ્યાનો, ધન સંખ્યાનો. એના પછી યુક્લિડ નામના ગ્રીક ગણિતજ્ઞએ લંબાઈ શોધવાની ભૌમિતિક રીત શોધી હતી, જે ઉકેલ શોધાયો. અને પછી ભારતીય ગણિતજ્ઞ આવ્યા અને ભારતીય ગણિતજ્ઞમાં બ્રહ્મગુપ્તે સૌથી પહેલાં સૂત્ર આપ્યું હતું, જેનાથી આ સૂત્ર શોધી શકાયું. અને પછી શ્રીધર આચાર્યએ પૂર્ણ વર્ગની રીતે શોધવાનું આ સૂત્ર આપ્યું હતું. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે હું તમને કયા ચેપ્ટરની વાત કરી રહ્યો છું. અને જો તમને ખ્યાલ ના આવ્યો તો તમને કહી દઉં, ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની વાત કરી રહ્યો છું. તો આજે આપણે દ્વિઘાત સમીકરણના શોર્ટકટ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી હેતુલક્ષી જોઈશું, જેમાંથી 4-5 હેતુલક્ષી તો હું સ્ટાર્ટિંગમાં જ બોલી ગયો, બેબી લોન વાળું, બરાબર ને, બેબી ડોલ વાળું નહીં. તો આ બધા ધ્યાનમાં રાખજો. અને બીજા ખમ્મા તો બીજા આપણે જોઈશું હવે ગણતરીવાળા MCQ અને જે હેતુલક્ષી છે બધા. તો મિત્રો હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. અને તૈયાર થઈ જાઓ, તમને મળશે બોર્ડ માટેના, તમારી એક્ઝામ માટેના સૌથી બેસ્ટ IMP. લેટ્સ સ્ટાર્ટ. અને હા મિત્રો, આ વિડીયોની અંદર તમને જે હેતુલક્ષી છે બે ભાગમાં જોવા મળશે, જેવું તમારી જરૂરિયાત. પહેલો ભાગ છે જે સરળ ભાગ, જે એકદમ જેમને શરૂઆત કરી રહ્યા છે હેતુલક્ષી ગણવાની, એમના માટે જે રેગ્યુલર જે હેતુલક્ષી છે, જે ઓલવેઝ કામના છે. અને બીજો ભાગ છે એક ખતરનાક, જેમને MCQ બધા મોસ્ટ ઓફ રેગ્યુલર આવડે છે અત્યારના પેપર સેટના, આ નવા MCQ એમને જોઈએ, તો એમના માટે ખતરનાક ભાગમાં જોડાઈ શકે, જે બીજો ભાગ છે આ જ વિડીયોમાં. તો તમે એમાં પણ ડાયરેક્ટ જોડાઈ શકો છો અને જોઈ લો કે તમને કેટલા આવડે છે. જો તમે પોતાને એમ માનતા હો કે ભાઈ હા અમને આવડી જશે, ઓકે. બાકી બધા MCQ સારા છે જે એક્ઝામમાં પૂછાય એવા છે. તો લેટ્સ સી. તો મિત્રો તમારી સમક્ષ છે પહેલું જે પ્રશ્ન છે, પ્રથમ કે ભાઈ દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા બે ભિન્ન બીજ મળે છે. હવે અહીંયા વાત કરીએ કે ભાઈ દ્વિઘાત સમીકરણમાં બે બીજ તો મળે છે, પણ ઓછામાં ઓછા નહીં, વધુમાં વધુ બે બીજ મળે છે. ઓછામાં ઓછા તો 0 બી મળે, બરાબર, ના બી મળે, એટલે મીન્સ અને વધુમાં વધુ બે મળે છે. તો આ વિધાન શું છે? ખોટું છે. એટલે યાદ રાખજો મિત્રો કે દ્વિઘાત સમીકરણમાં વધુમાં વધુ બે બીજ મળે છે, ઓછામાં ઓછા નહીં, ના. બીજો પ્રશ્ન છે કે ભાઈ 2x² - 4x + 3 એના બીજ વાસ્તવિક શક્ય નથી. હવે આ વાસ્તવિક બીજ શું છે? વાસ્તવિક એટલે જે બીજમાં વિવેચકનું મૂલ્ય 0 કરતાં મોટું આવે. હવે આ વિવેચક શું છે? વિવેચક મતલબ b² - 4ac. અને આ b શું છે ભાઈ? આ છે a, b અને c. b ની કિંમત મૂકી દો ભાઈ -4 અને ભાઈ 4, a = 2 અને 3. તો 4 નો વર્ગ થશે 16, માઇનસનો વર્ગ હંમેશા પ્લસ થાય. 4 દુ 8, 8 તરી 24. તો ભાઈ 16 માંથી 24 ગયા એટલે -8, એટલે જવાબ ઋણ આવ્યો. તો બીજ વાસ્તવિક નથી. મતલબ આપણો જે વિધાન છે એ સત્ય છે, ખોટું નથી. એ શું છે? સાચું છે. બીજું વિધાન શું છે ભાઈ? સાચું. ચલો હવે ત્રીજો આપણે અંદાજ લગાવો, તમારા મત મુજબ શું હશે? તો મિત્રો ત્રીજા પર આવી જઈએ કે x² + 8x + 21 નો વિવેચક -20 છે. તો લેટ્સ ચેક, આનો વિવેચક -20 છે કે નહીં. તો જો તમને સમજાય તો a = 1, b = 8, c = 21. विवेचक એટલે b² - 4ac. ये 20 आएगा कि नहीं? -20. चलो लेट्स सी. 8 નો વર્ગ 4, 1, 21, 88, 64, 21 ચોક 84. યસ, -20. ભાઈ -20 આવે છે, એનો મતલબ આ વિધાન સાચું છે. અને આની સાથે તમને વિવેચક શોધવાનું બે. આ તો હજી ખરા ખોટા છે મિત્રો. હજી આગે તમને જો એકથી એક વિકલ્પો આવી રહ્યા છે તમારી સમક્ષ. બધા વિકલ્પો વેરાયટી આવશે આગળ. તો x² - 10x + 25 ના બે બીજ ભિન્ન મળે છે. શું આ સાચું છે? ચેક કરીએ કે શું આના બે બીજ ભિન્ન છે. આમ તો ડાયરેક્ટ કરી દો, આ પૂર્ણ વર્ગ છે એટલે બીજ સમાન જ આવશે. જો તમને શોધીને બતાવી દઉં, x² - 10x + 25, આના ભાગલા પડશે તો 5 દુ 10, 5 દુ 10 બે વખત પડશે. અને વિવેચક શોધતો તો 0 આવશે, બરાબર ને. તો x - 5 = 0, એટલે x = 5 આવશે અને ફરીથી x = 5 આવશે. તો બીજ સમાન મળશે અને d = 0 થશે. તમે વિવેચક શોધો. તો આ વિધાન શું છે ભાઈ? ખોટું છે કે એના બીજ ભિન્ન નથી. આ બીજ શું છે બગાના? સમાન છે અને સમાન બીજ કહેવાય. ઓકે, આગળ વધીએ બીજા દાખલાઓ તરફ.
તો મિત્રો પાંચમો ખરું ખોટું જોઈએ કે ભાઈ x + 1 નો સ્ક્વેર હોય 2x - 3 શું આ દ્વિઘાત નથી? ચેક કરીએ ભાઈ દ્વિઘાત કોણ છે કે જેની અંદર વધુ મોટી ઘાત 2 હોય. તો ભાઈ x + 1 એનો સ્ક્વેર કરશો તમે તો શું થશે ભાઈ? ધ્યાન આપજો. આનું વર્ગનું વિસ્તરણ કરશો તો આમાં વર્ગના વિસ્તરણને જ્યારે તમે કરશો તો એના પહેલા આવશે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો અને અહીંયા ગુણાકાર કરો 2x - 2 તરી 6. 2 ઘાત વાળું પદ હોવું જોઈએ. આ 2x તો ગયા. ચલો એક આ બાજુ લાવશો તો 7 થઈ જશે. તો શું આ દ્વિઘાત છે? હા છે. એવા દરેક પદાવલી જેમાં મોટી 2 ઘાત હોય બરાબર અને x વર્ગમૂળમાં ના હોય, x વર્ગમૂળમાં ના આવવું જોઈએ અથવા એની x ની અપોનમાં આવી અપૂર્ણાંક ઘાત ના આવવી જોઈએ, એ દ્વિઘાત નથી. બાકી 2 ઘાત વાળો દરેક પદાવલી x² એકલો હોય અને x² ની જોડે કોઈ હોય જે x વાળો તો પણ દ્વિઘાત છે. બધા 2 ઘાત વાળા બધા દ્વિઘાત છે, યાદ રાખજો. ઓકે, આગળ વધીએ કે આ બહુ સારો છે, ધ્યાન આપજો. તો આ વિધાન શું છે ભાઈ? દ્વિઘાત છે. એટલે આ વિધાન ખોટું છે કે આનું શું કેવું છે કે દ્વિઘાત નથી. તો આ વિધાન તમે ગણી શકો છો ખોટું. કયા નંબરનું? 6થા નંબરનું, 5મા નંબરનું. હવે આવીએ 6થા નંબરમાં શું કહે છે? 6x² નો વર્ગ - 13x + m = 0. તો બીજ વ્યસ્ત છે. બોલો તમને ખબર છે બીજ કેવા હોય તો શું થાય? બોલો. જો યાદ રાખજો હંમેશા બીજના 3 નિયમો યાદ રાખજો તમે, તમારા બહુ કામમાં આવશે. જો બીજ સમાન હોય, બીજ શું હોય? સમાન તો તમારે લેવાનું વિવેચક 0 એટલે d = 0. બીજ વ્યસ્ત હોય, અહીંયા લખી દઈએ વ્યસ્ત હોય એટલે અપોનમાં, તો તમારે લેવાનું c = a. આ યાદ રાખજો. અને બીજ વિરોધી હોય, આ તમને કહી દઈએ તો લેવાનું b = 0. બહુ કામની વસ્તુ છે. સમાનમાં d = 0, વિરોધીમાં b = 0. અને વ્યસ્ત હોય એટલે વ્યસ્ત ખબર પડે ને, ધારો કે 5 અને એનો વ્યસ્ત શું થાય? 1/5. આને વ્યસ્ત કહેવાય. તો c = a લેવાનું. a શું છે? 6 મૂકી દો અહીંયા. c શું છે? m. તો m = 6. આવી ગયો જવાબ. બોલો કેટલો ઈઝી છે. એક સ્ટેપનો દાખલો છે જો તમને સૂત્ર ખબર હોય તો. ઓકે, તો મિત્રો 7મો જે પ્રશ્ન છે કે x = ખાલી જગ્યા એ સુવર્ણ સંખ્યા છે. હવે તમે કદાચ પહેલી વખત સાંભળ્યું હશે ગોલ્ડન નંબર. આ ગોલ્ડન રેશિયો છે જે તમને એની એક એક્સ્ટ્રા માહિતી આપી દો કે જે માણસનો ચહેરો ગોલ્ડન રેશિયામાં હોય ને એ સુંદર લાગે છે બરાબર ને, એનો જે ગુણોત્તર ગોલ્ડન રેશિયામાં હોય રેશિયો. તો આ ગોલ્ડન નંબર કયો છે? સુવર્ણ સંખ્યા જેને કહેવાય છે બરાબર ને. x² - x + 1 નું +1 નું સમીકરણ નહીં, x² - x - 1 નું સમીકરણ છે. તો ગોલ્ડન રેશિયાનું જે છે એનો ઉકેલ કયો છે? તો તમારી સમક્ષ 4 ઉકેલ લખેલા છે. બોલો આમાંથી કઈ સુવર્ણ સંખ્યા છે? તો આનો જવાબ આવશે ભાઈ કઈ સુવર્ણ સંખ્યા છે? તમને લાગે છે √વાળી 2 વાળી? નહીં, √5. 1 + √5/2 આ છે ગોલ્ડન નંબર, યાદ રાખજો. તો આગળ વધીએ 8મા ઉપર કે ભાઈ ખાલી જગ્યાએ દ્વિઘાતનું વ્યાપક સૂત્ર ઉકેલ સૂત્રોની મદદથી આપ્યું હતું. કોણ હતા? ભારતીય જે ગણિતજ્ઞ હતા શ્રીધર આચાર્ય. એમણે વ્યાપક રીતે આપ્યું હતું, શ્રીધર આચાર્ય. અને 9માની વાત કરીએ કે સમીકરણ ax² + bx = c = 0 હોય અને બીજ સમાન હોય. તો તમને ખબર છે બીજ સમાન હોય ને તો b² - 4ac = 0 થાય. બીજ સમાન હોય તો તમે b² = લખી શકો છો 4ac. ઓકે, તો આ થઈ ગયું છે 9. આગળ જોઈએ બીજા 11 છે, ફટાફટ અને બેસ્ટ. તો મિત્રો 10મા વિકલ્પ હેતુલક્ષી તરફ આવી જઈએ આપણે કે ખાલી જગ્યા નીચેના દ્વિઘાત પૈકી કયા સમીકરણનો ઉકેલ 3 છે. ઓકે, હવે આપણી પાસે આમાં 4 સમીકરણ આપ્યા છે. જો પહેલો લખું છું x² - 8x + 15. હવે આનો ઉકેલ 3 છે કે નહીં એ તમે બે રીતે ચેક કરી શકો છો. પહેલી રીત કે આના ભાગલા પાડો. x² 15ના ભાગલા પાડશો તો 8 આવશે. 5 તરી 15, ડાયરેક્ટ હું ભાગલા જ પાડી દઉં છું. x - 5 અને બંનેમાં આવશે માઇનસ એટલે x - 3. અને આને 0 જોડે સરખાવશો તો x બરાબર આવશે 5, x બરાબર આવશે 3. હવે અહીં વાત છે બીજી રીત. તો બીજી રીતમાં તમે કઈ રીતે ચેક કરી શકો છો? જો આમાં જવાબ આવી ગયો ને એટલે આ ઉકેલ છે. અને જો બીજી રીતમાં કેવું
x બરાબર 3 આમાં મૂકી દેવાનો xના સ્થાને. આપણે ધોરણ 9માં કરતા હતા આવા. તો જ્યાં જ્યાં x ત્યાં મૂકી દો 3 અને ત્યાં જવાબ આવી જવું જોઈએ આપણો 0. જો હવે જોજો 3 નો વર્ગ કેટલો થાય 9, 8 તરી 24 પ્લસ 15, 15 ને 9 24 પ્લસ પ્લસ વાળા 24 માંથી 24 જશે એટલે 0. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે બીજો કોઈ બી સમીકરણ આનું પાલન કરતો હોઈ શકે છે? તો નહીં હોઈ શકે. જો તમને બીજો એક લખીને બતાવું, ધારો કે બીજો સમીકરણ લઈ લઈએ આપણે, x² -8 -15 આપણો બીજો સમીકરણ છે. હવે તમે આના પહેલાં તો 15ના ભાગલા પાડી 8 તો આવશે જ નહીં કે પાછળ માઇનસ છે એટલે 8 નહીં આવશે બાદબાકીમાં. હવે બીજી રીત પણ ચેક કરી શકો, જ્યાં જ્યાં x ત્યાં 3 મૂકી શકો છો. 3 નો વર્ગ 8 તરી અને અહીંયા 3 નો વર્ગ 9 થશે, 8 તરી 24 માઇનસ થશે એટલે આ બંનેનો સરવાળો થશે તો તમને -30 મળશે, ન કે 0. એનો મતલબ તમે બે રીતે કરી શકો છો. પહેલાં તો ભાગલા પાડીને પણ ઉકેલ શોધી શકો છો, જે અવયવ પાડીને, અને ડાયરેક્ટ તમે અંદર મૂકો અને જવાબ 0 આવી જાય તો પણ તમારો ઉકેલ છે કે નહીં ખબર પડી જશે. ઓકે, આગળ વધીએ. તો મિત્રો 11મો અને 12મો બંને તમારી સમક્ષ રજૂ છે, બંને દેખાય છે તમને. તો એમાં કેવા છે જવાબ જોઈએ કે ભાઈ એ બે એક સમીકરણ આપ્યું છે આપણને, x 2x - 1 5 બરાબર 0 ને પ્રમાણિત સ્વરૂપમાં ax² + bx + c સાથે સરખાવતા એની કિંમત શું હશે? વેરી સિમ્પલ. આને સાદું રૂપ આપો. અહીંયા લખો 2x², ધીસ ઇઝ નંબર 11, x - x આવશે -5. બચ્ચાનો ખેલ. આ છે a બરાબર આવશે 2, આ છે b બરાબર આવશે -1, આ તો એ જ પૂછ્યું છે, અને c બરાબર -5. તો ભાઈ એની કિંમત આવશે 2 આવશે. બીજો સમીકરણ આના જેવું જ છે કે ભાઈ 5x² પ્લસ 3x - 8 બરાબર 2x. આને સરખાવો ax² + bx + c સાથે તો b બરાબર શું થશે? તો પહેલાં સાદું રૂપ આપવાનું. x વાળા જે જોડે જોડે છે ભાઈ એ લાવો, -2x આ બાજુ લાવો એટલે -2x થશે અને 3x માંથી 2x જશે બરાબર આવશે 1x. -1 ના લખો તો ચાલે આમ તો, પણ આપણે જવાબ લખવાનો છે. હવે આવી ગયો છે આ x² જોડે હોય a, આ b અને c, તો b બરાબર તમે લખશો ભાઈ 1. તો આ થઈ ગયો આપણો જવાબ, પહેલાનો 2 અને બીજાનો 1, b બરાબર. તો મિત્રો આ છે તમારી સમક્ષ ટોપ 10 ખતરનાક MCQ હેતુલક્ષી. જો આમાંથી 10માંથી તમને 8 આવડે ને તો તમને ટોપ કરતાં કોઈ નહીં રોકી શકશે. 10માંથી 8 તમને દેખાતા જ હશે. જો 10માંથી 5 આવડે તો તમે સારા વિદ્યાર્થી છો, અને 10માંથી 2-3 આવડે 5 કરતાં ઓછા તો પણ તમે એક રેગ્યુલર છો, બરાબર ને, બહુ હોશિયાર નહીં. અને એકાદ આવડે 1-2 તો ભાઈ તમારે થોડું માર્કિંગ તમારું 40ની આસપાસ હોઈ શકે છે, પણ મહેનત કરીને તમે બહુ આગળ પણ વધી શકો છો. અને 10માંથી 10 આવે તો વાહ ઉસ્તાદ વાહ, બરાબર ને. તો જોઈ લો તમારી સમક્ષ આ દેખાતા જશે 10, પછી હું ગણીશ જ અત્યારે જ, બરાબર ને. પણ તમે જો તમારી ટેસ્ટ લેવા માંગતા હોય તો આના જવાબ લાવીને પછી ચેક કરો કે શું જવાબ સાચા આવે છે કે નહીં આવતા. 10 છે, 2-2ની જોડી આપણે બનાવેલી છે, બરાબર ને. અને હું ગણાઈશ આને તમારી સમક્ષ હવે. તો તમે આને વિડીયોને પોઝ કરીને ગણીને પછી ચેક કરી શકો છો. તો ભાઈ હવે લેટ સ્ટાર્ટ, શરૂ કરીએ. પહેલો જે MCQ છે આની અંદરની વાત છે કે ભાઈ આના બીજ કયા છે. હવે આના બીજ કેવા છે? જો પહેલાં તો આનું સાદું રૂપ આપી, x અહીંયા x ગુણાશે અને k અહીંયા ગુણાશે k². ને આ બાજુ લાવો તો માઇનસ થશે, x² - k². એક વખત માઇનસ, એક વખત પ્લસ, x - k, અને અહીંયા આવશે x + k બરાબર 0. બંનેને 0 જોડે સરખાઈ દો તો x - k બરાબર 0 અને x બરાબર - k બરાબર 0. તો x - k બરાબર 0 અને x + k બરાબર 0. તો x બરાબર આવશે k અને x બરાબર આવશે -k. ઓકે, તો બીજ આવશે આપણા k અને -k. જો તમે આ જવાબ લખ્યો હોય તો વેરી ગુડ.
બીજા તરફ આવીએ કે ભાઈ આ જે સંખ્યા છે એને પૂર્ણ વર્ગ બનાવવા માટે, પૂર્ણ વર્ગ એટલે ખબર જ છે તમને, જેનું વર્ગમૂળ નીકળે એ બનાવવા માટે કેટલા ઉમેરવા પડશે. હવે જો આનો તમે એક ટેકનિક છે અંતિમ પદ શોધવા માટેની. પહેલા પદનું વર્ગમૂળ તો નીકળે જ છે, અંતિમ પદ તો ભાઈ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, એટલે આ જે મધ્યમ પદ છે એનો વર્ગ કરશો -6x, -6x 4 ગુણ્યા પ્રથમ પદ x² ગયા, 6 6 36 છેદમાં 4 માઇનસ માઇનસ ઉડી ગયા, 4 9 36. તો ભાઈ અંતિમ પદ અહીંયા 9 સેટ થાય છે અને આપણે ઓલરેડી 7 જ આપે છે, તો આપણે 2 ઉમેરવા પડશે. તો 2 ઉમેરશો તો 9 થશે, તો જવાબ આવશે 2 ઉમેરવાથી. ઓકે, આ 2 માંથી કેટલા સાચા પડ્યા જોઈ લો. આગળ વધીએ, બીજા 2 ખતરનાક તરફ ગણાવી દઉં તમને. તો મિત્રો આ છે બીજા 2 ખતરનાક MCQના જવાબો લાવીશું. હા જોઈએ હવે આપણી સમક્ષ આ જે પ્રશ્ન છે કે ભાઈ x + 1/x = 2 હોય તો x ની 2019 ઘાત અને x ની 2020 ઘાતની કિંમત શું થશે. હવે આમાં તમારે શું કરવાનું બોલો. તો ભાઈ જો સમજી લો કે સૌથી પહેલાં તો આમાં તમારે આનો ઉપયોગ કરવાનો છે. આના પરથી આપણે સાદું રૂપ આપીશું, લસા લઈશું તો x અહીંયા ગુણાશે ને x અહીંયા ગુણાશે, તો સમીકરણ બનશે આપણું શું બનશે ભાઈ, x² + 1 = 2x. 2x ને આ બાજુ લાવો તો માઇનસ થશે, જેને વચ્ચે હું ગોઠવી દઉં છું બરાબર 0. હવે 1 ના ભાગલા પાડી 2 લાવો, 1 એકા 1 એટલે બંનેમાં જવાબ આવશે x - 1 = 0. તો મતલબ x બરાબર તમારો આવી ગયો 1. એનો મતલબ તમારી પાસે x ની વેલ્યુ આવી ગઈ છે 1. તો જ્યાં જ્યાં x ત્યાં મૂકી દો 1. તો ભાઈ 1 મૂક્યા અને ઉપર મૂકી દો 2019 ઘાત, 1 મૂક્યા એની ઉપર મૂકી દો 2020 ઘાત, 1 ની 2019 ઘાત એટલે 1 જ થશે, 1 ની 2000 એટલે 1 જ થશે, 1 ભાગ્યા 1 એટલે 1 જ થશે અને 1 ને 1 કેટલા થશે 2. તો જવાબ આવશે 2. ઓકે, આગળ વધીએ, વિવેચક શોધવાનું છે. વિવેચક તો ભાઈ વિવેચક શું આવી શકે છે, 49 9 કે 7. વિવેચક શોધવાનું સૂત્ર છે b² - 4ac. તો ભાઈ b કેટલા છે, b છે -7. દાખલો જોઈને ગભરાવો નહીં, દાખલો બપુ છે, √5. c બરાબર 2√5. અમુક દેખાય ખતરનાક પણ હોય નહીં. 49 અમુક દેખાય ખતરનાક હોય નહીં અને અમુક ના દેખાય અને હોય ખતરનાક, સમજ્યા. √5 કેટલા થશે ભાઈ, 5 4 2 8, 8 ગુણ્યા 5, 8 5 40, 49 માંથી 40 ગયા, જવાબ આવશે 9. તો વિવેચક આવશે 9. આગળ એ બીજા 2 ખતરનાક. તો મિત્રો પાંચમો દાખલો તમારી સમક્ષ છે અને છઠ્ઠો. પાંચમાનો વિવેચક શોધવાનો છે. દાખલો દેખાય છે નાનો પણ છે ખતરનાક. વિવેચક શોધવાનો, બોલો શું કરીશું. તો સૌથી પહેલાં આપણે આ દાખલાનું સાદું રૂપ આપીશું. આમને આમ તો નહીં થશે ભાઈ. 2x - 5નો વર્ગ, વર્ગનું વિસ્તરણ કરીશું ભાઈ. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો અને બીજા પદનો વર્ગ. ઓકે, 2નો વર્ગ થશે 4, 2 દુ 4 પંજા 20 પ્લસ 25. ઓકે, વિવેચક શોધવાનું છે. તો ચલો ABC શોધી નાખીએ. તો વિવેચક બરાબર b² - 4ac. આમ તો વિવેચક 0 આવશે કારણ કે વર્ગ છે, તો જેનો વર્ગ હોય એના વિવેચક 0 આવે, બીજ સમાન છે. ઓકે, ડાયરેક્ટ પણ લખી શકે, 2 ઘાત હોય તો વિવેચક આવશે 0. ચલો ગણી દઈએ હવે. 20નો વર્ગ -4 ગુણ્યા 4 ગુણ્યા 25, 20નો વર્ગ 400, 4 ગુણ્યા 16 ગુણ્યા 25 એટલે 400 માંથી 400 ગયા એટલે 0. ઓકે, ડાયરેક્ટ બી લખી શકો છો. 2 ઘાત હોય એટલે વિવેચક 0 જ હોય, યાદ રાખજો. પૂર્ણ વર્ગના વિવેચક 0 હોય છે, બીજ સમાન હોય છે. આગળ વધીએ, આના બીજ આવૃત છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આવૃત? આવૃત બીજનો મતલબ છે કે જેના બીજ સમાન હોય. આવૃતનો મતલબ સમાન. તો પહેલાં તો આ 4 ને હટાવો યાર. આ 4 ને અહીંયા ગુણી દો ને અહીંયા ગુણી દો. x² 4 તરી 12 કે 4x અને આને ગોઠવો. હવે પહેલાં x ની 2 ઘાત આવશે, પછી 4x આ બાજુ આવશે. હંમેશા પહેલાં 2 ઘાત પછી 1 ઘાત,
પછી ઘાત વગરનો. ઓકે, ચલો એબીસી લખી નાખો. એબીસી ખબર જ છે. અને બીજ આવૃત છે. બીજ શું છે ભાઈ? આવૃત. આવૃત બીજ એટલે સમાન બીજ, અને સમાન બીજ એટલે બી સ્ક્વેર બરાબર 4ac લઈ લેવાનો. સમાન બીજ માથાકૂટ જ જાય. તો ભાઈ અને બીજી રીતે પણ કરી શકો. બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 બી લઈ લો તો બી ચાલશે. બી સ્ક્વેરનો મતલબ કેટલા થાય ભાઈ? 4. 4 નો -4 નો વર્ગ 4 ગુણ્યા 1 ગુણ્યા સી કેટલા છે? 12k. 4 નો વર્ગ 16, 4 12 ચોક 48k. 16 ને સામે લઈ જાઓ. 48k બરાબર -16. માઇનસ માઇનસ ગયા, 48 નીચે આયા તો k બરાબર 16/48. 16 તારી 48 તો k બરાબર 1/3. 3 નહીં, 1/3. ઉતાવળમાં 3 ના લખી દેતા. તો આ થઈ ગયો છે ખતરનાક દાખલા નંબર 6. આગળ વધીએ. તો બીજનો તફાવત આપ્યું છે આપણને 3. હવે જો તમને બીજનો સરવાળો ખબર છે, શોધવાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ગુણાકાર ખબર છે c/a. તો અહીંયા એક બીજો નવો સૂત્ર આવી રહ્યો છે. તો બીજનો તફાવતનો સૂત્ર થશે મિત્રો આલ્ફા માઇનસ બીટા બરાબર વિવેચક ભાગ્યા વર્ગમૂળમાં વિવેચક ભાગ્યા a. હવે જો આલ્ફા માઇનસ બીટા બરાબર 3 બાદબાકી વર્ગમૂળમાં વિવેચક આપણો વિવેચક બરાબર a ઉપર લઈ જાઓ a તો 3 થઈ ગયું, અને એનો વર્ગ લઈ લો તો વર્ગમૂળ જતો રહેશે. તો આપણો વિવેચક થઈ જશે 3 નો વર્ગ કરશો 9a². આ જવાબ આવશે. ઓકે, સારું. આગળ વધીએ કે ભાઈ બીજ પરસ્પર વ્યસ્ત હોય. બીજ વ્યસ્ત હોય તો બોલો શું થાય? તો બીજ વ્યસ્ત હોય તો યાદ રાખજો c બરાબર a થાય. હવે આમાં a b c શું છે? આ છે આપણો a, આ છે આપણો b, અને આ છે આપણો c. x વાળા b, x ની 2 ઘાત વાળો. તો આનાથી કોઈ લેવા દેવા ખરું? હા, લેવા દેવા તો ખરો જ, કેમ કે બીજ પર વિરોધી છે. વ્યસ્ત ક્યાં છે યાર? બીજ વિરોધી છે. હવે વિરોધી હોય તો b બરાબર 0 લેવાનું. મતલબ આ જે b છે એના બરાબર 0 લેવાનું. બચ્ચાનું ખેલ. m-2 બરાબર 0 તો m બરાબર 2. ક્યારે લેવાનું? જ્યારે બીજ શું છે? વિરોધી છે. વ્યસ્તમાં તો તમને ખબર છે ને, c બરાબર a. આગળ વધીએ. છેલ્લા 2 મારા ફેવરિટ ખતરનાક. તો મિત્રો આ છે છેલ્લા 2 જે બહુ ખતરનાક લાગી રહ્યા છે. હવે તમને કેવા લાગે છે? મારા તો ફેવરિટ છે. ધ્યાન આપજો અને રીત પણ જોજો. જેના બીજ 3 અને -2 હોય તેનું x નું સમીકરણ શોધો. હવે ધ્યાન દીજો. આમાં હું તમને એક બીજી રીતે શીખવાડું છું. જો 2 બીજ છે, આલ્ફા બરાબર 3 લઈ લો અને બીટા બરાબર -2 લઈ લો. હવે જો x નું સમીકરણ બનાવવાનું આ સૂત્ર બહુ કામમાં આવશે જ્યારે 2 બીજ આપ્યા હોય. x² આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા, એટલે વચ્ચે સરવાળો મૂકવાનો અને છેલ્લે ગુણાકાર મૂકવાનો. તો જો આલ્ફા પ્લસ બીટા એટલે 3 -2 અને અહીંયા x, અહીંયા 3 ગુણ્યા -2. તમારે બીજને આ રીતે શોધી શકો છો. 3 માંથી 2 ગયા 1x અને 3 દુ 6. તો આપણું સમીકરણ બની ગયું x² - x બરાબર 6. બીજું છે કે x² - 7x બરાબર 1 હોય તો x - 1 ની કિંમત શોધો. હવે જો આની આપણે શોર્ટકટ રીત કરીશું. એક કામ કરો, બધાને x વડે ભાગી દો. તો x² - 7x, એકને આ બાજુ લાવી દો બરાબર 0. x વડે ભાગો. x ગયા, અહીંયા 7 વધ્યા, અહીંયા 1/x વધ્યા, અને 7 ને સામે લઈ જાઓ બરાબર 0. ઓકે, તો આ થઈ ગયું છે આપણો જવાબ 7. અને એક બોનસ દાખલો ગણાવી દઉં છું તમને એક્સ્ટ્રા. તો આ મેં બોનસ વાળો લખી દીધું તમારા માટે. આ એક મને બહુ સારો લાગે છે, એટલે ધ્યાનથી જોઈ લેજો. આની હું એક અલગ રીત કરાવીશ જે ચોપડીમાં પણ ક્યાંય તમને મળશે નહીં, કે આનું એક બીજ 1/2 છે તો બીજું બીજ શોધો. હવે જો મોસ્ટ ઓફ લોકો શું કરે કે પેલા આની અંદર આના ભાગલા પાડીને બીજ શોધે ને બીજું શોધે. એના કરતાં એક શોર્ટકટ રીત બતાવું તમને. કોઈ કિંમત બી નહીં મૂકવાની, તમને 2 બીજનો સરવાળો કે ગુણાકારનો ઉપયોગ કરી લો. ધારો કે તમારી પાસે 2 બીજનો ગુણાકારનો સૂત્ર શું છે? c/a. એક બીજ લખી દો, આલ્ફા લઈ લો 1/2. તો c કેટલા છે ભાઈ? -3, અને આ કેટલા છે? 2. તો 2 ગયા. તો બીટા વધશે ખાલી તમારું -3. તો બીજો બીજ શું આવી જશે? -3. એકદમ શોર્ટકટ રીતે. તો
આ થઈ ગયા છે આપણા બધા MCQ મિત્રો. તો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે ભાઈ આપણે બધા સારા સારા MCQ ગણાવી દીધા છે. આના સિવાય કોઈ બીજા MCQ રહેતા નથી. અને કોઈ જો તમારી પાસે એવો કોઈ પ્રશ્ન આવે કે જેનો તમને પ્રશ્ન જવાબ ના આવડતો હોય, રીત ના આવડતી, તો જરૂર મને મોકલશો. મને પણ ગણવાની મજા આવશે. અને તમને બીજા પણ આવા અન્ય જે કામના જે છે હેતુલક્ષી અને બીજા કામના વિડીયો તમને મળતા રહે. તૈયારી કરો, આગળ વધો અને હોશિયાર બનો. આગળ વધો, દેશને આપણે આગળ વધવાનું છે. શુભમ.